સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાની ધરપકડને લઈને કલેક્ટર ઓફિસે આવેદન આપીને વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી હોવાનો આક્ષેપ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભ્રષ્ટાચારને નાથવા માટેનું કામ કર્યું છે, તેને ઉજાગર કરવાનું કામ કર્યું છે, જ્યારે જેમણે આ કૌભાંડ કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ કરવાનું હવે કહીને આમ આદમી પાર્ટીએ ચેતર વસાવા સામે ઝડપથી જેલની બહાર લાવવા માટે આવેદનપત્રો આપી તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ ધારાસભ્ય ચેતર વસાવાની સામે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તેને પરત ખેંચવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું। મનરેગા જેવા કૌભાંડ બહાર લાવનાર ધારાસભ્યો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેમણે ખોટી ફરિયાદ કરી છે તેમની સામે પગલાં લેવામાં આવે। સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને અટકાવવું જરૂરી છે, પરંતુ જે અવાજ ઉઠાવી રહ્યા છે તેની સામે જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો અવાજ દબાવવામાં આવશે તો ભ્રષ્ટાચારની સંખ્યામાં વધારો થશે। પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરી ખોટા કેસ કરી ફસાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। મારું નામ રામથડુ છે, હું દક્ષિણ ઝોન પ્રભારી છું। આજે અમે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટર આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી માંગણી એટલી છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ થયું, એના ઉપર પડદો પાડવા માટે જે બ્રિજની સતત દુર્ઘટના ઘટી અને લોકો મૃત્યુ પામે છે એનાથી ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજ માટે લડતા, સતત જનતાના મુદ્દાઓ ઉઠાવતા અને વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં ભાજપના પેટમાં તેલ રેડાયું, એનાથી મુદ્દા ભટકાવવા માટે ચેતરભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। આ પહેલી વાર ફસાવવામાં નથી આવ્યા, અત્યાર સુધીની અંદર ચૈતરભાઈને 13 ખોટા ગુનાઓની અંદર ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। 12 ગુનાઓની અંદર અત્યાર સુધીની અંદર નિર્દોષ સાબિત થયા છે, એક ગુનાની તપાસ ચાલુ છે। પણ નવાઈની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ચૈતરભાઈ વસાવા દ્વારા આ જે તાલુકા પંચાયતની એટીવીટી યોજનાની જે મિટિંગ હતી એની અંદર ગેરકાયદેસર રીતે ભાજપના ગુંડાઓ એ સભાની અંદર મોજૂદ હતા, મિટિંગની અંદર મોજૂદ હતા। એમની વિરુદ્ધ જે ચૈતરભાઈએ ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ ગંભીર ફરિયાદ ચૈતરભાઈ વિરુદ્ધ કરી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે। આ સંજય વસાવા ભારતીય જનતા પાર્ટીના ડેડિયાપાડાના તાલુકાના જે પ્રમુખ છે એમની વિરુદ્ધની જે અરજી છે એમની પણ નિષ્પક્ષ તપાસ કરી અને એમને પણ જેલમાં નાખવામાં આવે અને આ કેસની તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે। પાયલ સાકરિયા, આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે। કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી। એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।